जय माताजी मित्रों, आज આપણે ઓર્ડર હતો તો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા હતા અને આવી જા સીધા પેટ્રોલ પંપે તમે જોઈ શકો પેટ્રોલ પૂરાઈને આપણે નીકળી જા ડીસા કોટ ઓર્ડર હતો તો આપણે ડીસા નીકળી ગયા અને આવી જા સીધા પાર્ટીના ઘરે અને મારા બે વાઘાની ફરમાઈશ હતી કે આજ કિરણભાઈ તમારે હળદી ખવડાવવી જ પડશે ગમે તે થાય તો આપણે પણ ફાઇનલ કરી લીધું ચલો આજ હળદી ખાઈ લઈએ તો મેં ગાડી સાઈડમાં લગાવીને પાર્ટીની ગોતીને લાવી અને પાર્ટી જોડે જમવાનું પેમેન્ટ માગ્યું પાર્ટીએ પેમેન્ટ આપી દીધું અને બાઇક આપ્યું કે તમે જમી આવો પછી ડીજે મોડે ચાલુ કરીએ આપણે નીકળી ગયા અને આવી જતા દીપક હોટલમાં તમે જોઈ શકો છો આ દીપક હોટલ તમે આવજો અને ફાઇનલી મિત્રો આપણે અડધીની ડીશ મંગાવી લીધી હતી તો ખાવાનું ચાલુ કરી દીધું બધાએ કે ફોટો પાડી લો એક તો ફોટો પાડી લીધો અને વિડીયો ઉતારી લીધો અને આજે ફટાફટ બિલ ચૂકવી લીધું ને રંજાને દોતમાં ફસાઈ ગઈ હતી અડધી તો હળિયાના ગીતો ભર્યો હતો તમે જોઈ શકો છો અને ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા હતા પાર્ટીના ઘર બાજુ પાર્ટી વાટ જોઈને ઊભી હતી ક્યારે ડીજેવાળા ભાઈ આવે ને ક્યારે ડીજે ચાલુ કરે તો આપણે ફાઇનલી આવી ગયા હતા હવે આ બાજુ મેં જોયું તો આ બાજુ શું હતું આ બાજુ બધા ઊંચું તાકીને જતા હતા તો રંજીતો અને રાહુલિયો બંને જણા ઓકળી થડાવતા હતા એટલો માહોલ ગરમ હતો ઓકળી થડાવવાનો તમે જોઈ શકો છો અને એમાં માહોલ ફૂલ ગરમ અને ડાયરેક્ટ ડીજે ચાલુ કર્યું એવું તો અમારો ફેમસ હતો એક આવી ગયો હતો કોટ બાજુનો તો કે પહેલી જ નાગીન લગાવી હશે પણ બહુ ખતરનાક જબરદસ્ત ડાન્સ કરી લીધો હું તો બેભાન થઈ ગયો હતો અને આ બાજુ પણ માહોલ ગરમ હતો તમે જોઈ શકો છો અને અમારો ઓર્ડર પતી જાય એટલે પછી અમે નાઇટમાં ઘરે નીકળી ગયા હતા કેમ કે સવારે વહેલા અમારે જોન લેવા આવવાનું હતું તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ધોનેરી બસ સ્ટેન્ડે જોન લેવા માટે કેમ કે જોન આવવાની છે એટલે અમે આવી ગયા હતા ધોનેરી બસ સ્ટેન્ડે અને મિત્રો ફાઇનલી જોઈ શકો તમે કે જોન આવી ગઈ છે લાડો ટોપ મોડલની વરના લઈને આવ્યા હતા ફોડાવાળી ગાડી ફોડા હોહરો લાડો બહાર નીકળવાનો છે આ દે હમણાં તમે જોઈ શકો છો જોરદાર છે જબરજસ્ત સીન છે ફાઇનલી મિત્રો આપણે જોન લઈને આવી ગયા હતા જેગોલ ગામમાં તમે જોયું માહોલ બહુ જ એટલે બહુ જ ગરમ છે એમાંય વાકેલા ઉતર્યા વાડીએ લગાવે એમાં તો બહુ જ માહોલ ગરમ થઈ ગયો